આજે તો સાંઈ ગરબા ક્લાસીસમાં દાંડિયા સ્ટેપ શીખી લીધા ભાઈ. હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાન આયાસની સવારની મોર્નિંગ જોઈને આપણે ખુશ થઈ ગયા ભાઈ. અને શિવાંશભાઈ રેડી થાય છે સ્કૂલ માટે, હું પણ રેડી થઈ ગયો ઓફિસ માટે. ઓફિસે વર્ક કરવામાં સર્વર ડાઉન હોવાના કારણે થોડી ઘણી દિક્કતો આવી, બહુ જ સર્વર ડાઉન હતો અને મજા જ ન આવી. આખો દિવસ આજે કંટાળાજનક દિવસ તો ભાઈ, મજા જ નહોતી આવતી. ખબર નહીં કેમ આવી રીતના કોથળીમાં હાથ નાખીને કોણ કોણ હાલે છે, મને જરા કોમેન્ટ કરજો ને. હવે વેઇટ કરતો શિવાંશની ભાઈ સ્કૂલેથી આવી ગયો છે અને ભાણિયા ભાઈને કર્યું બાય બાય અને એને પણ શિવાંશને કર્યું બાય બાય. પછી તો ભાઈ શિવાંશને એમનો ફ્રેન્ડ મળી ગયો ભાઈ. પછી શિવાંશે હાવ કરીને મને બીવરા દીધો. વિચારાતા જોઈએ, દુનિયાની દરેક વસ્તુ ઠોકર ખાવાથી તૂટી જાય છે, માત્ર એક સફળતા જ છે ઠોકર ખાવાથી પ્રાપ્ત થાય છે. આપણે કેની મીટિંગ થઈ છે? રવિવારના દિવસે બોક્સ રાખવાની. ઓકે, નવું બોક્સ ટ્રાય કરવાની. નવું બોક્સ અને ફૂલ હાઈટ વાળો. હરેક વખત અમે નવા બોક્સમાં જઈએ છે, પછી એક ફિક્સ કરી નાખ. કોઈ બોક્સ વાળા આપણને આમંત્રણ આપી શકે છે, આપણે દરેકનો લાભ લઈશું. ઓકે, બુકિંગ ડન કરીને પછી ચાય પે ચર્ચા કરી જોરદાર અને સાંજ પડીને ઘરે આ બાળકો લોકોની મસ્તી જોઈ લે. મસ્ત ભોજન કરીને શિવાંશને બે હોમવર્ક કરવા માટે જોઈ લ્યો. બધા મજા કરતા હતા ઘરે, આરામ હી આરામ, નેટ આરામ. બાની તો આજ તો આરામ મળી ગયો. આયન્સે બહુ દોડાવ્યા છે. આવી ગયા ગરબા ક્લાસીસમાં જે દાંડિયા. પહેલી વાર છે એટલે થોડાક સ્ટેપ પ્રોપર મૂકું છું, બાકી તો જોઈએ ઝૂમી લેવાનું જ છે. કાંઈ ન ઘટે, મજા પડી ગઈ દાંડિયા સ્ટેપમાં. લઈને જવાનું છે ને? હા, દાંડિયા લેવાના જ છે. ઘરે નહીં, અહીંયા લેવાના છે. ઘરે અહીંયા લેવાના જ છે, લેવાના. મેં તો નવજી ગામમાં લઈ લીધો. ઘરે નથી લઈ જવાના. कौन कहता है मर्द को दर्द नहीं होता, सेम भाई को देखो दर्द होता है. દાંડિયા સ્ટેપ શીખીને આજે તો મજા પડી ગઈ અને ચિરાગ સરને ફાઇનલી બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ કરીને આવી ગયા ઘરે. બધાને હવે બસ સુઈ જવાનું છે, ભગવાને પણ પોટાડી દીધા છે, તો આપણે પણ વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. પણ એની પહેલાં તમને એક વાત કહી દઉં, આ બંને પોયરા મારી વેઇટ કરતા હોય. હું ગરબામાં ગયો તો 11 વાગ્યા, 11:15 થયા છે. આયાંશભાઈ અને શિવાંશભાઈ બે દરવાજે વેઇટ કર્યો. હમણાં પપ્પા આવશે, હમણાં પપ્પા આવશે. બે દરવાજે ઊભા. તમારી જસ્ટ સ્માઈલ.